ફતેગંજ બ્રિજ પર ટ્રિપલ અકસ્માત, ડમ્પરની ટક્કરથી 3 કાર ક્ષતિગ્રસ્ત, ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ. વડોદરા શહેરનો ફતેગંજ બ્રિજ ફરી એકવાર અકસ્માતના કારણે ચર્ચામાં આવ્યો છે. પાછળથી આવેલા ડમ્પરે કારને ટક્કર મારતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ 3 કારને ભારે નુકસાન પહોંચ્યું છે અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો. વડોદરા શહેરના વ્યસ્ત ફતેગંજ બ્રિજ પર આજે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર પાછળથી પૂર ઝડપે આવી રહેલા ડમ્પરે કારને ટક્કર મારતા અકસ્માતની હારમાળા સર્જાઈ હતી. ટક્કરની અસરથી કુલ 3 કારને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાની માહિતી સામે આવી નથી. જોકે વાહનોને ભારે નુકસાન પહોંચતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત બાદ ફતેગંજ બ્રિજ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિકની કતારમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવી ટ્રાફિકને પૂર્વવત કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ અકસ્માતના કારણોની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. ફતેગંજ બ્રિજ પર વારંવાર બનતા અકસ્માતોને લઈને ફરી એકવાર માર્ગ સલામતી અને ભારે વાહનોની ગતિ નિયંત્રણ અંગે પ્રશ્નો ઊભા થયા છે. પોલીસે વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરી છે. આજે સવારે જે સિગ્નલ સ્કૂલ બસ છે એને વચ્ચે બ્રેક મારતા પાછળથી 3 ફોર વ્હીલરો અને જે બીએમસીનું વાહન છે એના વચ્ચે એક અકસ્માતની ઘટના સવાર બનેલી છે. અને હાલ જે છે ટ્રાફિક પોલીસે આવીને ટ્રાફિકનો વાહન વ્યવહાર છે પૂર્વવત કરાવી દીધો છે અને જે છે કાયદેસરની કાર્યવાહી છે નિયમન હાથ ધરવામાં આવનાર છે. ખાસ કરીને ટ્રાફિકના અવેરનેસ કરવાના કાર્યક્રમ બી કરતા હોય તો પણ છતાં પણ અકસ્માતના ગુણ વધતા રહે છે. શું છે અકસ્માત આ જે છે આખી ટેકનિકલ જે કે મિકેનિકલ આખું જે છે ફોલ્ટ છે એમાં જે ડ્રાઈવર આગળ બ્રેક મારી એની તપાસ કરીને કયા કારણોસર એને બ્રેક મારવી પડી છે તપાસ કરીને આગળ ચાલુ કરવામાં આવશે. આ જગ્યાએ જ પડી ઘટના બની જે તમે જગ્યા જોઈ રહ્યા છો ત્યાં આગળ બસ ઊભેલી અને અમે એની પાછળ બ્રેક મારીને ઊભા રહેલા. મારી પાછળ બીજી 2 ગાડીઓ હતી અને આ ડમ્પર તો દેખાય છે તમને, ડમ્પર ફૂલ સ્પીડે આવતું હતું અને એનાથી બ્રેક વાગી નહીં એટલે એને પછી એની આગળની ગાડી મને જોરદાર અથાડી અને અમારી બધી જ ગાડીઓ અથાડી. મારી ગાડી તો સીધી બસની અંદર જતી રહી. કેટલી ગાડીઓ સાથે એક સાથે 3 ગાડીઓ અને ડમ્પર અને આગળ બસ, એ 2 ડમ્પર ને બસ વચ્ચે અમારી 3 ગાડીઓ હતી અને 3 ગાડીઓ એકદમ જોરદાર અથડી છે. મોટી ગાડીઓ પ્રતિબંધ હોય છે 12 થી 4 સુધીના, તો બી ગાડીઓ પ્રવેશ થાય છે. શું કહેશો? હવે કોર્પોરેશનના પેટનું પાણી તો હાલતું નહીં. ભ્રષ્ટ શાસકો છે બધા, એમને ક્યાં સામાન્ય પ્રજાની પડી છે કશી એમને. એટલે કોઈ એમના હપ્તામાં રસ છે એમને. પોલીસને બી દેખાય છે, પોલીસ બી કશું બોલતી નથી. એમની નજર અમે 2 રોકટોક અવર જવર થાય છે, કોઈ અસર થતી નથી એમની. વિપુલ શાહ સાહેબ, આ હું દિલ્હી આ રૂટ ઉપર જઉં છું, પણ દિલ્હી આ ડમ્પરવાળાનો બહુ પ્રોબ્લેમ હોય જ છે. આજ સવારમાં અમે જ્યારે ઊભા હતા આગળ બસ ઊભી રહી હતી, પાછળ શાંતિથી ગાડી હતી, એની પાછળ હું શાંતિથી હતો. મારી પાછળ બી ગાડી અમને ઊભી હતી. અચાનક જ ડમ્પર આવ્યું અને બધાને ઠોકી દીધું છે. હવે ડમ્પરવાળો એવું કહે છે કે અમે બ્રેક મારી પણ બ્રેક વરસાદના લીધે સ્લીપ થઈ ગઈ. ખાસ કરીને પ્રતિબંધ એરિયા છે 12 થી 4. ટ્રાફિક શાખાએ જાહેરનામું પાડ્યું છે કે મોટી ગાડીઓ પ્રવેશ સિટીમાં નહીં કરવા, તો બી પ્રવેશ કરવામાં આવે છે. હા, તો એ લોકોને બેન કરવા જોઈએ. જેનો કોન્ટ્રાક્ટ છે જે બી હોય એના પર એક્શન લેવી જોઈએ. કેટલું નુકસાન થયું ગાડી? હવે તો એસ્ટિમેટ કાઢીને તારે ખબર પડશે કેટલું નુકસાન થશે. નહીં, પગે થોડું ફ્લો વાગ્યો છે, જે ડાયરેક્ટ ફ્લો આવ્યો છે. તંત્રને શું અપીલ કરશો? તંત્રને અપીલ કે મોટી ગાડીઓ ત્યાં રોડ ઉપર ના આવવી જોઈએ. અને જે બી આવા એક્સિડન્ટ થાય છે, આની પહેલાં બી 15 દિવસ પહેલાં એક્સિડન્ટ થયા હતા, એ બી આવું ડમ્પર જ હતું. ત્યાં એ દિવસે 2 એક્સિડન્ટ થયા, કે મહારાષ્ટ્રની ગાડી થ્રુ અને એક ડમ્પર જ હતું. ત્યારે બી સેમ આ ટાઈપનું ડમ્પર હતું, વીએમસીનું ડમ્પર હતું, ત્યારે બી સેમ એક્સિડન્ટ થયા હતા. ગુણવંત સોલંકી.